આવી ગયા છે સાડી જોવા મળે. અહીંયા જો મોટો શોરૂમ છે, જો કેટલો મોટો શોરૂમ છે. હવે ન્યૂ સ્ટાર્ટઅપ કરવાનું છે, તો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કેવું આમ ન્યૂ સ્ટાર્ટઅપમાં શું લેવું જોઈએ, એમ કઈ વસ્તુ વધારે લેવાનું પસંદ કરશે, બરાબર? લોકો કેવું લે એમને કયો. ચાલો આપણે આવી ગયા છીએ, હવે આપણે જાશું ઘરે. અજમેરા ફેશનના માલિક આપણી સાથે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. કેમ છો બધાના તબિયત પાણી સારા? અમારા તો સારા છે. તમારા કેવા છે મને કોમેન્ટ કરીને જણાવજો. અને આ સવારનું બધું કામ કરીને અત્યારે નવરી થાય ને, અત્યારે જો 12 વાગી ગયા છે. અને સવારમાં છે ને આ બધું ધોતી હતી. જો અહીંયા છે ને આ લીલ બહુ થઈ જાય છે ને, તો અહીં જો કેટલું ઢળ્યું ને, તો જો લીલ જાતે નથી, કેમ કે પાણી એટલામાં ભર્યું રહેશે. તો આજે છે ને આ બધું છે ને ધોયું, આખું છૂટા પાણીએ જો અહીં બધું આખું ક્લિયર કર્યું, આ મશીનને બધું સાફ કર્યું. તો 12 વાગી ગયા અને કચરાને પોતાને એવું કરવું એટલે બહુ ટાઈમ લાગે. તો સવારમાં નાઈને બધું કામ કરવા લાગી ગઈ. પછી ઉપર આજ તો કાલે રવિવાર હતો ને, તો કાલે ટાઈમ નહોતો મારી પાસે ઉપર સફાઈ કરવા જવાનું, તો આજે સાફ કરવા ગઈ, પોતાને બધું માર્યું. અહીંયા બધે પોતાને એવું ક્લિયર થઈ ગયું, ઝાડવાનું પાણી પાઈ દીધું. અને હવે રસોઈની તૈયારી કરું છું. તો રસોઈમાં છે ને દાળ ભાત મૂકું છું. અને ઓમભાઈ કાકેનું કામ છે કોલેજનું, એ કરવા ગયો છે ને દોસ્તરે. અને ધવભાઈ સ્કૂલે ગયા છે, તો હમણાં આવી જશે. અને કાલે ધાર્મિક એક્ઝામ દેવા ગયો તો કહેતો હતો કે પેપર સારું લખ્યું છે એમ. હવે જોઈએ ધાર્મિક ભાઈને શું ટકાવારી આવે, સારી ટકાવારી આવે સારું, કેમ કે છોકરા છે ને બહુ મહેનત કરે છે. અને બીજું કંઈ નહીં, ટકાવારીમાં મને એમ થાય કે છોકરા મહેનત કરે એ પ્રમાણે એને ટકાવારી મળે ને, તો છોકરાને બીજી વાર છે ને મહેનત કરવાનું મન થાય. તમારું આ વાત પરથી શું કેવું છે મને કમેન્ટ કરીને જણાવજો. કેમ કે છોકરા મહેનત કરતા હોય ને એનું રિઝલ્ટ ન મળે ને, તો છોકરા છે ને હારી જાય થાય કે કાંઈ મહેનત નથી કરવી, કાંઈ મળવા નથી, કાંઈ ફાયદા નથી થવાનો, વાંચવી તો કાંઈ આવતું નથી, કાંઈ ટકાવારી આવતી એવું વિચારે. અને જો મહેનત કરી હોય ને પછી ટકાવારી આવે ને, તો છોકરાને ખુશ થાય. અને બીજી વાર એને કંઈક એક્ઝામ દેવાના આવે ને, તો એથી ડબલ મહેનત કરે અને વધારે આનંદ થાય કે હાલો આપણે મહેનત કરી છે ને ફળ મળે છે. એટલે ટકાવારી આવી છે ને તો સારું, કેમ કે થાય કે બહુ મહેનત કરી. તો ચાલો ધમુભાઈ આવે ત્યાં સુધીમાં હું છે ને દાળનો વઘાર કરી નાખું. બે દાળ ભાત તો ચડી જ ગયા છે, ખાલી વઘાર કરવાનો બાકી છે. અને ભાખરી બનાવી છે, ઓમભાઈ આવે છે એને નાસ્તો બાકી છે. તો એ કે ભાખરી બને તો હવાનો ભાખરીનો લોટ બાકી રાખ્યો છે. જો લોટે બાંધેલો તૈયાર એમનામ છે. જો કેમ કે હું છે ને ભાખરી બનાવી નથી થતી, છોકરાનું છે ગરમ ગરમ નોકરી ન કરતા હોય ત્યારે તો આપણે ગરમ ગરમ ખવડાવીએ એમ. તો ભાખરી તાવડી તપવા મૂકી દીધી છે. તો તાવડી તપી જાય એટલે આપણે ભાખરી કરી નાખીએ ને દાળ ભાત કરી નાખીએ. અત્યારે જો ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે. જો કાદમ ભાઈ. હેલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને મમ્મીએ શું બનાવો છો મમ્મી જમવાનું? દાળ બનાવું છું ત્યારે દાળ ભાત ને વઘાર કરું. વઘાર. ચાલો ગોળ ખાવા. નામ શું છે પેલા? એમાં કઈ ભાજી છે, ભાજીમાં બનાવ્યા હતા ને ભાત છે અને ભાખરી રોટલી ભાખરી અને ભાઈના જે નાસ્તો બાકી છે ને એને ભાખરી બનાવી. જો મમ્મી જમવાનું બનાવે છે અને આપણે સ્કૂલે આવી ગયા. જો આપણે જમવાનું બની જાય પછી આપણે જમી લઈએ. હવે તમે બધા પણ જમવા. આજે જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા ને, અમારા ઓમભાઈ ને પલભાઈ જો આવી ગયા બે. અને હું જાઉં છું મારી બેન પણ યારે સાડી લેવા, અમારે જવું સાડી લેવા માટે, તો શોપિંગ કરવા જઈએ છે. તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, કેવી કેવી સાડી છે હું તમને બતાવીશ. તો તમારી ક્યારેક શોપિંગ કરવું હોય તો કામ આવે. તો ચાલો નીકળીએ, હું તૈયાર તો થઈ જ ગઈ છું. અમે આવી ગયા છે સાડી જોવા મળે. અહીંયા જો મોટો શોરૂમ છે, જો કેટલો મોટો શોરૂમ છે. અહીંયા જો શર્મિલાબેન છે ને, અહીંયા નવી નવી સાડીની વેરાયટી મળે છે. ચાલો તમને પણ બતાવું. અહીંયા હોલસેલમાં જ છે આખું. જો જે લોકોને હોલસેલમાં લેવું હોય ને એ લોકો અહીંયા આવે. શર્મિલાબેનની સાથે આવી છે. જોઈએ જો અહીંયા બધી વેરાયટી બ્લાઉઝ પીસ ને બધું મળે છે. જો અહીંયા સાડી જોવાની છે, આ બધું હોલસેલનું છે. તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ. મસ્ત મસ્ત સાડીઓ, સાડીઓના ઢગલા કેવા છે, જો મસ્ત મસ્ત સાડીઓ છે અહીંયા. જો તમારે પણ કોઈ હોલસેલને કરવું હોય તો આવી જાજો અહીંયા. ત્યાં અમે પહોંચી ગયા છીએ. મસ્ત મસ્ત સાડીઓ અહીંયા આવે. તો સાડી કેટલી મસ્ત મસ્ત છે. જો આ સાડી મને બહુ ગમી છે. અહીંયા હજી જો શોપિંગ ચાલે છે અને આ બધું આખું માર્કેટ ઓલું જ છે. તો અમે આજે જોઈએ છીએ સાડી પસંદ આવે ખબર નહીં. હવે છે ને પેન્ટ જોવા માટે આવી ગયા છે. અહીંયા જો પેન્ટ ને એવી બધી વેરાયટી છે અને અહીંયા જો નવી નવી વેરાયટી જોવા મળે છે. હવે આખો ડિપાર્ટમેન્ટ છે ને પેન્ટ ને ડ્રેસ ને એવું બધું છે. તો ચાલો હવે જોઈએ અહીંયા કેવું પસંદ આવે છે. જો નવી નવી ડિઝાઇન છે બધી. મેડમ તો જોવા બેસી ગયા છે. જો બધું છે સાડી જોઈએ, ટોપ જોઈએ અને હવે છે ને પેન્ટ ને એવું જોવા માટે આવ્યા છીએ. અહીંયા જો બધું પેન્ટ ને એવું છે, ટી શર્ટ ને એવું બધું.
આ બધી વેરાયટી છે. અને આપણે હવે ન્યૂ સ્ટાર્ટઅપ કરવાનું છે, તો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કેવું આમ ન્યૂ સ્ટાર્ટઅપમાં શું લેવું જોઈએ, એમ કઈ વસ્તુ વધારે લેવાનું પસંદ કરશો એમ. બરાબર ને? લોકો કેવું લે એ એમને કયો, હા, એટલે અમે એ રીતની ખરીદી કરીએ. લોકો કેવું નહીં, તમે કેવું પસંદ કરશો એમ. હા એ તમે કયો એમ. જો અમે આવી ગયા છે અહીંયા સાડી જોવા માટે. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો હોલસેલમાં કેટલો સ્ટોક છે. જો આ બધો સ્ટોક છે, અહીંયા જોવાનું છે. બધે જો સાડી જ છે એટલી. તો ચાલો જોઈએ અહીંયા કેવી સાડી છે, બધાને ગમે છે કે નથી ગમતી. સ્ટોક તો સારો છે. જોઈએ આ સાડી છે, જો મસ્ત મસ્ત સાડીઓ છે બધી. આ બધી જો અહીંયા આવ્યા હતા જોવા, જોઈ લીધું ને હવે જાય છે ઘરે. આવી ઘરે જાવ, ઘરે જાવ ને મેડમ હવે. ચાલો હવે નીકળીએ ઘરે. ચાલો આપણે આવી ગયા છીએ, હવે આપણે જાશું ઘરે. અજમેરા ફેશનના માલિક આપણી સાથે છે, મેડમને બધા ચાલી જાય છે. તો ચાલો હવે નીકળશું. ગાડી 4:45 થઈ ગયા છે. હવે આપણે જઈએ ઘરે. ના મેડમ જો બધું હું જો ઘરે પહોંચીને ત્યાં બધા મારે વાટ જોઈને બેઠા છે. આમ જુઓ, ક્યાં જવું છે તમારે બધાને? મૈત્રીબેન આયલા આવે છે. અહીંયા તાળું માર્યું છે, હવે આપણે ક્યાં જઈશું બધા? ચાવી ક્યાં ગઈ? પાકીટમાં તો નથી. હવે શું કરશું? હા જો એટલે રે આ શિવભાઈ મળી ગઈ. લ્યો જો, હાલો આ બધા હારો હાર મારી હાર હાર. જા મારા હસ્તીબેન આવી ગયા. હસ્તીબેન એક બાકી હતા કા. જય શ્રી કૃષ્ણ બધાને. હા સ્વરા નથી આવી, એમ તો મીરા બાકી હજી. આ મારી પલટન આજે કેટલા દિવસ પછી કેમ નહોતા આવતા હમણાં? નીચે રમતા હોય એટલે કા. તો બધા જય શ્રી કૃષ્ણ તો કહી દો. હા પેલા વર્ષનું, નવા વર્ષનું પેલા કહી દીધું. આ બધા નવા વર્ષનું મને જય શ્રી કૃષ્ણ કીધું. તો ચાલો ઘડીક ફ્રેશ થઈ જાય. અને કેટલા વાગી ગયા? 5:30 થઈ ગયા છે. તો કપડાને એવું બધું સુકાય છે, લઈ લઈએ. અને કપડાને એવું હંકેલશું ત્યારે ટાઈમ થઈ જાય છે. હજી મારે વિડીયો એડિટિંગ કરવાની બાકી છે આજે. તો ફટાફટ વિડીયો એડિટિંગ કરીશ પછી કપડાં હંકેલીશ, પછી રસોઈ બનાવીશ. આજના વિડીયોમાં સૌથી પહેલી કોમેન્ટ છે કાનજીભાઈ ચાવડાની. કાનજીભાઈ ચાવડા કહે છે જય લાલા બાપા. પછી બીજી કોમેન્ટ છે સોનલબેનની, સોનલબેન ભદ્રેશભાઈની. એ કહે છે કે થેન્ક યુ દીદી. તો થેન્ક યુ ન કહેવાનો, એમાં હું થેન્ક યુ. અને ત્રીજી કોમેન્ટ છે આકાશભાઈની. આકાશભાઈ કહે છે કે કેમ છે પ્રજ્ઞાબેનને ધાર્મિકની તબિયત કેમ છે? તો ધાર્મિકની તબિયત બહુ સારી છે અને અમે બધા મજામાં છીએ. તમે બધા કેમ છો એ અમને કોમેન્ટ કરીને જણાવતા રહેજો. અને ખૂબ સરસ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે કોમેન્ટ કરી એના માટે. અને આવીને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો. ને આપણે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે રોજ રોજ કોમેન્ટ વાંચું. મને તમે સમય મળશે એટલે આપણે ડેઈલી કોમેન્ટ વાંચું. જોવું ક્યાંક બહાર ગઈ હોય, ન સમય હોય તો આપણે નહીં વાંચીએ, બાકી ઘરે હોય એટલે આપણે કોમેન્ટ વાંચી જ લઈશું. તો ચાલો હવે આપણે કામ કરી નાખીએ બધું. અને આજો આવી ગયા છે બધાય. અમારા શિવભાઈ જો આરામ પર છે કા. અને મારા ઓમભાઈ ગોળી મારે છે મને. ઓ બાપરે, ગોળી મારશો મને? ઓય બાપરે, વાગી ગઈ. અને આમ જો ઓલા મંત્ર અને ઓલી શું નામ છે ઓલીનું? હસ્તી અને મૈત્રી બેન અહીંયા બેસી ગયા છે કા. મેં સુધારી મૂકી દો. એક તો આખું પડે છે ને પછી ત્યાં અહીં મૂકીને દયો પાછો. આજે મૂકાઈ ન પડે ને. જો મૂકી દીધી. તમે થોડી સુધારો છો. કાલે વાળો કરી નાખો ને. શાક શેનું કરો છો અત્યારે? શાકમાં તો ત્યાં કાંઈ કરું. બપોરના ભાત એમાં પડ્યા છે, વઘાર નાખી. અને દાળ પડી છે એની દાળ ઢોકળી કરી નાખી છે. દાળ ઢોકળી વઘારેલા ભાત. અને છોડથી ભીનો નાખું, કાલ બપોર કરવાનું છે. પછી આ મુકાઈ જાય. ઓલું તેલ તપેલું નાખ્યું છે, ગેસ ચાલુ કરીને ભાત વઘારતા શીખાડું શીખવાડું. અમારો ઓમભાઈ જો મસ્ત મજાના કાંદા ને ટમેટા સુધારી દીધા. મરચાં આવી ગયા તું સુધાર નાખજે, તીખી લાગે. અને હું બધી ચોળી ઘડી વાર સુધારે ને હું ચોળી નાખું ને. હવે અમારા ઓમભાઈ છે ને ભાત વઘારતા શીખવાડું. જો તો તેલ તો ગરમ મૂકી દીધું છે ઓમભાઈ. લ્યો ઓમભાઈ ફટાફટ કરો ને, એ મોઢે બાંધવા જાવ તો ઓલું થઈ જશે. લે કેટલી નાખો? 1 ચમચી રાઈ નાખ. અમારો ઓમભાઈ જો ભાતનો વઘાર કરતા શીખે છે. 1 ચમચી રાઈ નાખ ફટાફટ. હા પૂછી નાખી દો તો તેલ બળી જાય. પછી જીરું, આ રાઈ ફૂટી જાય ને પછી જીરું નાખવાનું. એ જીરું ન કહેવાય, આ જીરું કહેવાય. આને જીરું કહેવાય. હા
પછી હિંગ વચ્ચે હોય, વચ્ચેના વાટકીમાં હિંગ હોય. બસ પછી આ લસણ નાય હિંગ તો જરા કમથી જ હોય, અપચી ચપટી છે. હવે મીઠા લીમડાનું પાન અને લસણ નાખ દે. હા બેન નહીં છે ને રમવા આવ્યા છે. હાલો દોડવાનું છે. હું 3 બોલું ને ત્યાં દોડજો, 3 બોલું ને ત્યાં દોડવાનું. 1 2 લે 2 માં તો દોડવા માંડો છો બે. 3 કહું ને ત્યારે હો લે 1 હાલો 1 2 બે મને ગણવા જ દેતી નથી, આમનું દોડવા માંડે છે. 1 2 3 હાલો વિનર ભાઈ. હા જો એ છોકરાને મજા આવે રમવાની, મજા આવે ને. હું બતાવું તને જો મીરાજ. આ કોણ છે તાર ફઈન છોકરી? આ કાયરા બેન છે. ક્યાં કાયરા? આ જો મીરા બેન. હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ હાલો. કોણ છે? હાલો. કાયરા છે. અમે ડાન્સ કરીએ.